બેટા તારે ઉપવાસ છે? હા મમ્મી. તો કઈ ખાધું? હા, થોડીક કેળાની વેફર ખાધી ને થોડીક સૂકી ભાજી ખાધી ને થોડાક સંતરા ને સફરજન ખાધા ને આગળ અડધો કલાક પહેલા થોડાક ફરાળી દહીં વડા ખાધા. તો તને નબળાઈ ન આવી જાય, બીજો કઈ ફરાળ મગાવું? તો હું બેઠી હજી ખાવાનું નથી બનાવ્યું, નકર હું જાઉં હોટલમાં ખાવા. થોડીક વાર ખમી જાઓ. કા તું થોડીક વારમાં ખાવાનું બનાવી નાખી? એ ના ના, હું એ તૈયાર થઈ જાઉં ને હું આવું તમારી ભેગી. મમ્મીજી, તમે વિચારો જોઈએ કે હું તમારી બધી વાત સમજુ, બધી વાત માનું તો શું થયું? હું આવું વિચારી ના શકતી. પોતાના ઘા કરી જાય ને એવો બીજા ઘા ન કરી શકે યાર. એ ફ્રૂટ લઈ આવી કે નહીં? ના. કેમ? અરે તમે જે ધીરજભાઈ ફ્રૂટ વાળા કીધા હતા ને એ કે મળ્યા જ નહીં. કોણ ધીરજ? તમે જ કીધું તું ધીરજના ફળ મીઠા હોય. તમારા સાસુઓને તો કેટલી ડિમાન્ડ હોય, બહુ ભણેલી હોવી જોઈએ, બહુ નાની ઉંમરની હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, દેખાવડી હોવી જોઈએ ને ઘરના કામકાજમાં માહિર હોવી જોઈએ. ઈ તારું બધું બરાબર, પણ તમારા લોકોને એક જ વાત કે સાસુ ન હોવી જોઈએ. લગ્ન પહેલા તમારો છોકરો કેવો તીખા મરચા જેવો હતો, તોય મેં લગ્ન કરી લીધા. તીખા મરચાનું અથાણું તો કે કરી નાખ્યું.